એને કોઈ મતલબ નથી. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પછી તમે ચોરગવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. જોશો નું ફ્રેશ સુઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં રોજ એવી ઘટનાઓ બને છે કે જે ચર્ચાના ચકડોળે સમગ્ર જગ્યાએ જોવા મળતી હોય છે. ખાસ કરીને અત્યારે હાલ કોળી સમાજ, આહિર સમાજ, ઠાકોર સમાજ પોતાના અલગ અલગ સંમેલનો મેળાવડામાં વ્યસ્ત છે. પરંતુ જ્યારે કોળી સમાજ અને આહિર સમાજની વાત આવે ત્યારે ચોક્કસ એ ચર્ચાનો મુદ્દો થતો હોય છે. કારણ કે તાજેતરમાં જ બગદાણા મુદ્દે ખૂબ ચર્ચા થઈ. કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીએ તેમના જ સમાજના મેળાવડામાં એવું કહ્યું કે હવે ધોકાવાળી થશે, જો હવે બહુ ચાલ્યું તો હવે આ ધોકાવાળી થશે. તે મામલે પાછું સામે આહિર સમાજનું કોઈ સંમેલન હતું, તેમાં માયાભાઈએ જાણે તમામ માયા એક બાજુ મૂકી દીધી હોય તેમ ગીતાનો શ્લોક યાદ કરે. જે થયું તે પણ સારું હતું, જે થઈ રહ્યું છે તે પણ સારું હતું, અને થવાનું છે તે પણ સારું હતું. ચર્ચા તો થઈ રહી છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને સમીક્ષક જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂકેલા છે. સર, સ્વાગત છે આપનું. એક બાજુ ધોકાવાળી ને એક બાજુ ગીતાનો શ્લોક. જુઓ જીગરભાઈ, અત્યારે ડાયલોગ બાજીનો જમાનો છે, અને જેને સારા ડાયલોગ આવડે એ બધાને ખબર છે કે આમાં બંને તરફ ફાયદો જ ફાયદો છે. જો જે અત્યારે ધોકાવાળીની વાત કરે છે તો બીજા માયાભાઈ પોતાની ફ્રેશનેસની વાત કરે છે. તમને કહું, આ સમાજનું એક એવું યુદ્ધ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. બંને બાજુ ફાયદા જ ફાયદા છે. કઈ નેતાઓને કોઈ નુકસાન નથી. છીછરી ડાયલોગબાજીથી તાળીઓની બોછાર વરસે છે અને સમાજના હીરો તરીકે સાબિત થઈ જાય છે. અને બીજી બાજુ પ્રેશર ટેક્ટિક ઊભું કરી શકાય એમ છે. તો જીગરભાઈ, જેમ મહાભારતમાં અર્જુનને ભગવાન કૃષ્ણએ શું કીધું કે ભાઈ તું બાકાજીક બોલાવ, લડવા માંડ, બીજી વાત મૂકી દે, તને ખબર નથી આ ફાયદો જ છે. તો કે કઈ રીતે? અર્જુને કીધું કઈ રીતે ફાયદો? ભગવાન કૃષ્ણએ કીધું કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ, હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ, અને જીતવા યા મોક્ષયે મહિમ, તસ્માત ઉષ્ટિષ્ટ કૌંતેય યુદ્ધાત કૃત નિશ્ચય. જો આ યુદ્ધમાં તું હારી જઈશ તો વીરગતિને પામીશ, તો તને સ્વર્ગનું સુખ મળવાનું, અને તમે જીતી જશો તો આખા ધરતીનું સુખ મળવાનું છે. માટે હે કૌંતેય, એટલે કે હે અર્જુન, હે પાર્થ, હે યોદ્ધા, તું કેવળ લડ, યુદ્ધ એ જ કલ્યાણ. તું બાકી બધું જ જવા દે, તું લડી લે એટલે ફાયદો છે. એમાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશભાઈ ઠાકોર સુધીના આ બિલકુલ અર્જુન કરતા વધુ અત્યારે જો કોઈએ આ સાર ઉપાડ્યો હોય તો આ બે લોકોએ, અથવા તો આવા બધા જ સમાજના નેતાઓએ. જી, હવે જીગરભાઈ આપને કહું, સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક નવી સામાજિક ક્રાંતિ ચાલી છે, જે હવે રાજનીતિ ઉપર હાવી થઈ રહી છે. જાતિગત જ્ઞાતિગતને તોડવાની જેટલી વાતો વિકાસની રાજનીતિના નામે, જેને પણ યાદ, નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા શરૂઆતમાં કર્યું હતું, વિકાસ શબ્દ નાખ્યો, બધા એમ હતું કે ભાઈ વિકાસનું કઈ સમજાણું નહીં. પણ ત્યારે પછી બહુ મોડે બધાને ખબર પડી કે આ તો જાતિગત અને જ્ઞાતિગત રાજનીતિનો પ્રભાવ ઘટાડવા અને એક સમન્વયશી સરકાર ચલાવવા. કારણ કે વિકાસ એ કોઈ જાતનો કે કોઈ જ્ઞાતિનો ન હોય, અને કોઈ જ્ઞાતિને વિકાસ વગર હાલે એમ ન હોય. ઈ સેન્સમાં જાતિ જ્ઞાતિગતની રાજનીતિ બિલકુલ અસરહીન થવા માંડી હતી. હવે
હવે આખી યુ ટર્ન આવી ગયો છે. એની શરૂઆત કિંજલબેન દવે એના માટે થઈને જ્યારે શરૂઆત થઈ હતી, અમુક લોકોએ બહિષ્કારની વાત કરી હતી કિંજલબેન દવે વખતે, ત્યારથી આ બધું ડખે ચડ્યું છે. તે અત્યાર સુધી ચાલ્યું છે. અને બધા સમાજો પોતપોતાના સમાજના નેતાઓ, સમાજ તો નહીં, બધા જ નેતાઓ જે છે એ પોતપોતાના બંધારણ ઘડવાના નામે સમાજમાં હાવી થવાની કોશિશ કરે છે. રાજસ્થાનમાં જેમ ખાપ થિયરી હતી ને હરિયાણામાં રાજસ્થાનમાં ખાપ થિયરી, એટલે કે કોન્સ્ટિટ્યુશનલ નહીં, બંધારણીય નહીં, સમાજના પોતાના કેટલાક નિયમો ઈ કે એમ થાય. હવે તમે વિચાર કરો જીગરભાઈ, આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના શ્યામા પ્રસાદ મુખર્જીથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના લોકો પાસેથી એક વાત અચૂક સાંભળેલી છે, કાશ્મીરને ધ્યાનમાં રાખીને, કે એક દેશ મેં दो संविधान नहीं चल सकते. એ વાત, એ પંક્તિ આપે સાંભળી જશે. એક દેશ મેં દો સંવિધાન નહીં ચલ सकते. સંવિધાન કોમન છે, બધા માટે સરખું છે. હવે તમે વિચાર કરો, એ જ ગુજરાતમાં ખાલી કયો તો જ્ઞાતિએ અલગ અલગ બંધારણ ઘડાવા માંડ્યા. બોલો, એક નહીં અનેક સંવિધાન ઘડાવા માંડ્યા અને પોતપોતિકા નિયમો સૌ લાગુ કરવા માંડ્યા છે. જુઓ, રબારી સમાજ, ભાવનગરનો ભરવાડ સમાજ, પંચાલ સમાજ, ગાંધીનગરના રબારી એટલે કે દેસાઈ કહેવાય છે એ સમાજ, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, ઠાકોર ને ચૌધરી સમાજ, પછી પાટીદાર લેવા ને કડવા બંને પાટીદાર સમાજ, 42 ગોળ આંજણા ચૌધરી સમાજ, પછી દાહોદનો કોળી સમાજ, પછી રાજપૂતના જાગીરદાર સમાજ, નાઈ સમાજ, આહિર સમાજ. હવે આમાં કાંઈ બાકી રહ્યું? દરેકે દરેક સમાજે પોતપોતિકા તથાકથિત બંધારણો બહાર પાડ્યા. પરસોત્તમભાઈ સોલંકીએ જે ધોકાવાળી કરવી પડશે એવી કોળી સમાજના સંમેલનમાં વાત કરી, એ પણ આનો જ એક ભાગ છે. એટલે મેં તમને આ યાદ અપાવી કે અલ્પેશ ઠાકોર થી માંડીને પરસોત્તમભાઈ સોલંકી, આ બધાને હવે સમાજ શું કામ રૂડો રૂપાળો લાગવા માંડ્યો, અથવા તો સમાજના ઉત્થાનમાં જ પોતાને ગમે તેમ ત્યાગ ભૂમિ કરવો પડે તો કુરબાન થવા માંડી, એ વાતો શું કામ આવવા માંડી, એ બહુ સમજવા જેવું છે જીગરભાઈ. જી જુઓ પરસોત્તમ, હા જી સર, જી 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 જીગરભાઈ, ઓકે ઓકે, હા. તો પરસોત્તમભાઈ સોલંકીની છાપ અમસ્તી પણ ભાઈની છે, ભાઈ ઇન્વર્ટેડ કોમામાં. હવે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી સહિતના, પછી બ્રિજરાજદાનભાઈ જે હમણાં નવા આવ્યા છે, જે આમ આદમીમાં છે, પણ કોળી સમાજના યુવા નેતા છે. પછી ભાઈ આમે ઋષિ ભારતીજી ગાંધીનગરથી અહીંયા ભાવનગર બાજુ આવ્યા હતા, એની સાથે પણ એક ભાઈ હતા. આમ તમે જુઓ, હવે સમાજના ઠેકેદાર થવા માટે થઈને દરેક માણસ પોતપોતી રીતે મહેનત કરે છે. એટલે પરસોત્તમભાઈએ જાહેર કરવું પડ્યું કે હવે ધોકાવાળી એટલે કે મારી ભાઈગીરી, જેના માટે તેઓ શ્રી સુખ્યાત છે, કે જે માનો તે નામચીન છે, ઈ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે. અમિતાભ બચ્ચન જેમ શેટ્ટીને મારે, શેટ્ટી ફિલ્મ સ્ટાર હતા એક જમાનામાં, વિલનની ભૂમિકામાં આવતા, પણ જ્યારે શેટ્ટીને મારે ત્યારે દર્શકને એમ લાગે કે ઈ પોતાના શત્રુને મારે છે, એટલે કે મારો રાજી થાય. એમ પરસોત્તમભાઈ જ્યારે એમ કે હવે મારે જરૂર પડશે સમાજ માટે તો ધોકાવાળી કરવી પડશે, એટલે એના સમર્થકો તાળીઓ પાડે. એનો અર્થ એમ છે કે પરસોત્તમભાઈના હિત શત્રુ અથવા તો બીજા કોઈ લોકો જે પરસોત્તમ સોલંકી બનવા માંગે છે, એને આ ઈશારો છે, એમ કહું. જી, કારણ કે એમણે તો આખા મંતવ્યમાં તેમના ભાષણમાં એ પણ કહ્યું કે રાજકારણ કરતા હોય અલગ વાત છે, મારે ક્યાં રાજકારણ કરવું છે. બસ એટલે જ હું આપને કહું છું કે ઈ કોને ઈશારો થયો. નહીં તો એમ ન કે ભાઈ અમારા સમાજના દીકરાને કોઈ માણસ હવે નવનીતભાઈ બાલદિયાની જેમ કોઈ પીડા આપશે તો હું એને ધોકાવાળી, એવું નથી બોલ્યા. એટલે જ વાત છે, એ ધોકાવાળી શબ્દ ઈ કોથળામાં પાનસેરી નાખીને બોલ્યા. એટલે કે મારા નામે અથવા તો કોળી સમાજના નામે બીજા કોઈ જો ચરી ખાવા માંગતા હોય અને રાજનીતિ કરવા માંગતા હોય તો હું ધોકાવાળી કરીશ. સામે પક્ષે માયાભાઈએ પણ અત્યાર સુધી તો મૌન હતું, પરંતુ આહિર સમાજના આ સંમેલનમાં
ઈશારે તો બોલી લીધું કે જે થયું એ સારું થયું. જયરાજના જેલવાસમાં ગયા પછીની વાત આખી જે ઘટના બની તે. હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું જ થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું, તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો. પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ આમ ધોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીતર તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં કે બેટા તારાથી આ ભૂલ થઈ ગઈ, તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિતના ઘરે, એને રિવોર્ડ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત, તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઊંચેરા સાબિત થયા હોત. 5 ડાયા માણસોને લઈ જાય કે ભાઈ સોરી બાળક છે, એનાથી થઈ ગયું, અપરિપક્વ છે, મારી જેમ નથી, કદાચ આ બન્યું હોય તો વાત કરું છું, તો માયાભાઈ ઉપર વધારે ઉઠ્યા હોત. એને બદલે આટલું બધું પીંજણ થઈ, ઠેઠ સુધી બધી વાતો થઈ, બચાવની પ્રક્રિયા દુનિયાભરની થઈ, તમે ટૂંકા પડ્યા એટલે બધા જ લોકો ટૂંકા પડ્યા. અંતે એના એવિડન્સના આધારે સીટ જે છે એના તપાસનીશ અધિકારીઓ એને જેલમાં પૂરવો પડ્યો. પછી હવે તમે એમ કહો કે હા સારું થયું, આ તો આપણા ઘરમાંથી, તમને ખબર છે ને ગામડામાં કહેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી, રસોડામાંથી, એટલે એની વાહે લોકો ધોકો લઈને એક ભાઈ ઘરધણી દોડ્યો, ઓસરીમાં પોતે પડ્યો, કૂતરું પડ્યું, ઓલાને ધોકો માર્યો, કૂતરું ડેલી ટપીને બાયણે ગયું, આ ઠેઠ સુધી એની પાછળ ગયો, આખી શેરીના નાકા સુધી વાહે થયો, કૂતરું હાથમાં જ ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું, આપણે જાણે પિતૃ વાહે નાખ્યા હતા. એટલે ભલામણા એમ ન હોય. એટલે આ બધી એવી સ્થિતિ છે. પણ જીગરભાઈ હવે ત્યાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશ ઠાકોર સુધી વાયા માયાભાઈ આહિર, ગુજરાત સૌરાષ્ટ્રમાં જે એક નવી આંધી અત્યારે ફૂંકાઈ રહી છે ને એની ચર્ચા બહુ મહત્વપૂર્ણ છે. રાજનીતિમાં હવે હાવી થવું હોય તો પુરાની જે સ્થિતિ હતી, જૂની ને જાણીતી, એ જાતિ જ્ઞાતિની રાજનીતિ જે છે એની વળી પાછી આવશ્યકતા પડી બધાને. તમામ લોકોને એમ છે કે આપણે, મેં હમણાં તમને જે આખી નામાવલી વાંચી કાઢી તમામ સમાજની, એ બધા સમાજની જે સમાજ સુધારણાના જે બંધારણો છે ને એ છેલ્લા 2 મહિનાની વાત છે. તો તમે જીગરભાઈ એક વાત તો આમ માઇન્ડ વેલ થાય કે નહીં કે આ બધા સમાજો હું ડિસેમ્બર મહિનામાંથી જ અમલમાં આવ્યા, અથવા તો આ જે તથાકથિત કુરિવાજો અથવા તો અમુક પ્રકારના અનાવશ્યક જે નીતિ નિયમો છે એ હમણાં 2-3 મહિનાથી લાગુ પડ્યા હતા કે તમે બધા રાત્રો જાગીને કે સાફ કરો સાફ કરો. આ તો વર્ષોથી યુગાંતરથી આયલું આવે છે. પણ હમણાં શું કામ? આખી સ્થિતિ સમજવા જેવી છે. તંત્ર બ્યુરોક્રેસી પાસેથી કામ કઢાવી નથી શકતા એવા શાસક પક્ષના ધારાસભ્યોએ સરકાર ઉપર પ્રેશર લાવવું હોય તો સમાજને ઢાલ બનાવવો પડે. સમાજ નથી માનતો, સમાજ આમ કરી નાખશે, સમાજ તેમ કરી નાખશે. તમે કલ્પના કરો ભાઈ, જયરાજભાઈ આહિરને જેલમાં નાખ્યા, હવે નવનીતભાઈ નું શું? એને વળતર, એને બાકીની ન્યાયની વાતો, નવનીતભાઈ નું ક્યાંય નિવેદન આવતું નથી. જે કઈ આવે છે બધા માંધાતાઓનું આવે છે. નહીતર તો બાકીની બધી માગણી કરવી જોઈએ ને, જે બીજા અન્ય આની પેલા જે 8-10 જણા પકડાણા હતા એના વરઘોડા આપણે જોયા છે જીગરભાઈ. તો કાં માગણી નથી કરતા કે હવે જયારે પકડાઈ જ ગયા છે SIT માં અને સત્તાવાર રીતે એની ધરપકડ થઈ છે અને અત્યારે જેલવાસ છે, તો પેલા કામ કરો, વરઘોડો કાઢો. એમ કાં કોઈ નથી કહેતું, કોઈની જીબાન નહીં હાલે આવું માગણી કરવાની. હવ રાખીને વાત કરે. એટલે હું તમને કહું છું કે હવે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક નવા પ્રકારની આંધી, કે મૂળ વાત શું છે, કહી પે નિગાહે કહી પે નિશાના. મૂળ જ્યાં સરકારમાં કે બ્યુરોક્રેસીમાં
અધિકારીઓ જ્યારે કાંઈ પોતાના કામ નથી કરતા, એ સરકારને આ લોકો કાંઈ કહી કેમ નથી. હવની પછેડી દબાણી છે, એટલે કોઈ ડાયરેક્ટ કહીએ કેમ નથી. એટલે સમાજના નામે હો હા મચાવવાની. એટલે સરકારને એટલી તો બુદ્ધિ હોય ને કે ભાઈ મત તો જોશે ને. હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, પછી 2017માં વિધાનસભાની આવે. એટલે સમાજના નામે જે લોકો ઉહાપોહ મચાવે, સરકાર શું કરે? એને મળે. ભાઈ શું તમને પેટમાં દુખે છે? ભાઈ અમારા ફલાણા 4 કામ ક્યાં થાય છે, અમારે મોઢું હું બતાવું? એટલે કે થઈ જાય, એટલે જાન છૂટી. ટૂંકમાં સમાજ ઢાલ છે. જી અલ્પેશભાઈ ઠાકોર, તમે કલ્પના કરો, હવે એને કીધું કે અડધી રાતે, તમે જો રાતના 3 વાગે ગાંધીનગરના રામકથા મેદાનમાં મીટિંગ બોલાવી. રાતના 3 વાગે. 15મી ઓગસ્ટ 1947માં પંડિત જવાહરલાલ નહેરુએ મધરાતે જ્યારે આપણને આઝાદી મળી અને એને પ્રવચન કર્યું, એને ફ્રીડમ એટ મિડનાઇટ એમ કરીને, એ બહુ પ્રચલિત છે, ઐતિહાસિક. એ એક અડધી રાતનું પ્રવચન, એ વિખ્યાત છે. બીજું, બિહારમાં જયપ્રકાશ નારાયણે જ્યારે ક્રાંતિની એલાન કર્યું, એ પણ સવારના 5 વાગે મીટિંગ બોલાવી હતી. એ બીજું એવું હતું કે જે મધરાત પછીના, કે મધરાત એટલે દિવસ ઉગ્યા પહેલાની વાતો છે. આ અલ્પેશ ઠાકોરનું જે મીટિંગ સભા થઈ, એ આઝાદ હિન્દુસ્તાનની 3જી એવી સભા છે જે મધરાતે બોલાવવામાં આવી અને લાખો લોકો આવ્યા ખરા. જીગરભાઈ, મહત્વની વાત તો ઈ છે. એનો અર્થ એક તો થાય, કમસે કમ ઠાકોર સમાજ એમાં હવે પરિવર્તનની આંધી સર્જાણી છે, યા તો ભૂખ જાગી છે, એમાં તો કોઈ સંદેહ નથી. નહીતર આવી કડકડતી ઠંડીમાં મધરાતે તો કોઈ આવે નહીં. અને અલ્પેશ ઠાકોર એ કોઈ સુપરસ્ટાર નથી, ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર કે સેલિબ્રિટીઝ બીજી રીતે નથી. સમાજના યુવા નેતા છે, એમાં ના નહીં. પણ એને જોવા માટે પડાપડી, જેમ માઇકલ જેક્સનને જોવા માટે પડાપડી આપણે કરીએ, એવું કઈ છે નહીં. તો પણ 3 વાગે લાખોની સંખ્યામાં લોકો આવ્યા, એ બહુ મોટી ઘટના છે. અને અલ્પેશભાઈએ શું નીતિ નિયમ બધા જે કર્યો છો, એમ જ નીતિ નિયમ બધા ઘડ્યા જ છે. એને શું કીધું કે 2000 છાત્ર છાત્રાઓ રહી શકે એવી હોસ્ટેલ બનાવ, શિક્ષણ ધામ. અને એવા 1 નહીં 8 બનાવશું. પછી 2036માં આપણે સમાજની દીકરી જે છે એસપી કે કલેક્ટર બને એવી વ્યવસ્થા કરીએ. પછી દરેક તાલુકે દીકરીઓની હોસ્ટેલ બનાવવી. પછી 12 ધોરણ પછી જ લગ્ન થાય એવી વ્યવસ્થા દીકરીઓમાં કરવી. અને મહિલાઓને રોજગાર લક્ષી. તમે જુઓ જીગરભાઈ, જેનામાં બિટવીન ધ લાઇન્સ વાંચવાની ટેવ હોય કે સમજવાની ટેવ હોય ને, એમાં તમે સમજો આ આખી ઘટનામાં દીકરી 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 દીકરી, મહિલા 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 મહિલા, એનું જ મહિમા મંડન છે. એટલે છોકરા વધારાના છે, એનું કઈ નહીં. જો કન્યા કેળવણી મહત્વનું છે, તો કુમાર કેળવણી પણ મહત્વનું શું કામ નથી? જો કન્યા જ કેળવણી કર્યા કરતો તો કુમાર બગડી જાય. એવું ન થાય? અનબેલેન્સ કઈ કુમાર કઈ સુધરીને ધૂળ નથી થઈ ગયા તમામ સમાજના. તો તમે એનો અર્થ શું થયું? એનું ગુજરાતી મેં કીધું ને, બિટવીન ધી લાઇન્સ નથી છપાયેલી વાત શું છે? એનો ટાર્ગેટ જે છે મહિલાઓ ઉપર છે. કમસે કમ કોઈ પણ સમાજ હોય દુનિયામાં 50% જેટલી મહિલા હોય. એટલે ઈ તો અંકે થઈ ગયું કે ભાઈ આપણા હાટું. અને બધી વાતો શું છે તમે વિચાર કરો કે દીકરીઓની હોસ્ટેલ ને આવી 8 હોસ્ટેલ ને ઈ કાલ ને કાલ તો બનવાની નથી. હજી એના પૈસા ભેગા કરો, કમિટીઓ બનાવો, જમીન સંપાદન કરો, પછી મેળવો, પછી વળી કઈક બાંધકામ શરૂ કરો, ખાતમુહૂર્ત કરો, અને પછી આગળ ઉપર જાય ને આમને તેમને. તા ચૂંટણી આવી જાય. કોળી સમાજનું ગાંધીનગરમાં વર્ષોથી જીર્ણ શીર્ણ હાલતમાં એક ભવન છે. જેટલા નેતા ગાંધીનગર પૂગ્યા એના નામે જ પૂગ્યા. ગાંધીનગરમાં મહાન આપણે સંસ્થા બનાવશું, ગાંધીનગરમાં મહાન સંસ્થા બનાવ. ભાવનગરમાં જગ્યા છે કોળી સમાજની, આપણે મહાન ધાર્મિક ફલાણું બનાવશું, મહાન શિક્ષણ સંસ્થા. તો કેદી કોણ એ રામ જાણે. અને પાટીદાર સમાજ તમે જુઓ, ખોડલધામ બની ગયું, સુરતમાં બાંધકામ ચાલુ થઈ ગયું હોય, અમદાવાદમાં ઉમિયા ધામ બનાવ્યું છે, વિશ્વનું સૌથી ઊંચું તો બન્યું ને. તમારી નજર સામે કામકાજ ચાલે છે ને. અને કરોડો રૂપિયા ઘડીકમાં ભેગા થઈ જાય. 10, 15, 20 મિનિટ થાય, 150 કરોડ 200 કરોડ થઈ જાય છે ને. તો આ બધી વાતો કરે ગાંધીનગરમાં શિક્ષણ ભવન થી માંડીને ભાવનગરમાં, તો કોણ કરશે ને કેદી કરશે? કઈ નહીં. એમ અલ્પેશ ઠાકોરે કીધું 8 મહાન શિક્ષણ સંસ્થા બનાવશું. કોણ, કેદી, ક્યારે? રામ જાણે. 2017 પછી, ટૂંકમાં 17માં મને જીતાડો, પછી દેખતે હે ક્યાં કરના હે. સામે પક્ષે પરસોત્તમભાઈએ ગઈકાલે કહી દીધું
કે હું ગાંધીનગર હોઉં તો મળવા આવી શકો છો, કોઈ પણ આવી શકે મારા સમાજનો. ત્યાં ના મળું તો ભાવનગર આવજો, ત્યાં ના મળું તો રાજકોટ આવજો, ત્યાં ના મળું તો મુંબઈ તો મળીશ જ. હવે આ મળવાની જે વાત છે તેમાં પાછું ધોકાવાળીની વાત તો છે જ. કઈ પણ તકલીફ પડે તો મારી પાસે આવી જવાનું. પણ ભાઈ મને તો ઈ થાય, એક તો મળવા આવવું જ હું કામ પડે? તમે સ્વયં તો મંત્રી છો જ, તો તમે જ એવી વ્યવસ્થા કરી લ્યો ને કે કોઈ દી મળવા જ આવવું ન પડે લોકોને. અહીંની ઘર બેઠા ન્યાય મળી જાય. તમે ગાંધીનગર આવો, હું ભાવનગર આવું, તમે મુંબઈ આવો, હું ભાવનગર આવું, બધા અપડાઉન શું કામ કરાવો? એક વાત. અને વળી ધોકાવાળી તો હજી તમારે ધોકા ઉપાડવો પડે તો અહીં કાયદાનું શાસન નથી. તમે તો મંત્રી છો ભલામણા, આમ કાયદો હાથમાં લેવાની ના પાડો છો ને આમ તમે ધોકાવાળીની વાત કરો. ભાઈ આ બધી જીગરભાઈ સમજો તો છીછરા વેડા છે, એનો કોઈ મતલબ નથી સાહેબ. તો ધોકા તમારી પાસે 3 વર્ષે ધોકા દરેક સમાજમાં. આ તો સૌરાષ્ટ્ર કચ્છમાં તો એવું છે, ડુંગરે ડાંગરે કાદુ તારા ડાયરા. આ તો હંધાઈ પાસે ડાલા માથા માણસો છે, તો હંધાઈ ધોકાવાળી લે તો પોલીસને શું કરવાનું? રજા આપી દેવાની? એવું ના હોય ભાઈ સાહેબ. પણ આ તો તાળીઓ પડાવવા, એમ કઈ હાચે ધોકો ઉપાડશે નહીં ને એમ કઈ ધોકા ઉપાડે એમ કઈ હાલે નહીં. આ તો કાયદાનું શાસન છે. પણ મંત્રી જેવા વ્યક્તિ આમ કરી ઉચિત નહીં. મૂળ વાત મેં તમને જીગરભાઈ કીધું, આમાં આખું મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ ઈ છે કે તમામ નેતાઓને હવે બ્રહ્મ જ્ઞાન લાધી ગયું છે કે કિંગ બનવું હોય કે કિંગ મેકર બનવું હોય, સમાજ વગર છૂટકો નથી. જી, સમાજ વગર છૂટકો નથી. એટલે બધાય સમાજ 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 સમાજ, કારણ કે સમાજની કોર વોટ બેંક જે છે ને એ ભયંકર અસર કરનારી હોય. ગુજરાતમાં આપની જાણ ખાલી ભાવનગર, આખા એન્ટાયર ગુજરાતમાં 2.5 કરોડ જેટલા કોળી છે. હવે એના મસીહા હોય, કોણ રાજકીય પક્ષ હોય કે એનો કોઈ માણસ અવગણના કરી શકે? એટલે કોળી સમાજ માટે થઈને મરી પડવાની વાતો થાય છે. એવી રીતે પાટીદારો, અનારબેન પટેલ થી માંડીને જેનીબેન ઠુમર સુધીના બધાને લઈ આવ્યા મંચ ઉપર ને અનારબેનને સંગઠનના વડા બનાવ્યા ને નરેશભાઈ પટેલે કીધું હવે અનારબેનની શક્તિઓ જે છે એ આપણને ખપ લાગશે. શું છે આ બુદ્ધિપૂર્વકના ગોઠવણ.com? 2017 પહેલાના ભરત ભરાઈ રહ્યા છે. કારણ કે આમ તમને કહી દઉં, ચારે કોર એવી વ્યવસ્થા અત્યારે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં એક વૈચારિક વલણું ચાલી રહ્યું છે કે હવે કોઈ પક્ષ જે છે, દરેક પક્ષની વાત કરું છું, કોઈ પક્ષને હવે કોઈની પડી ન હોય એવું છે. અથવા તો જે લોકો મહત્વકાંક્ષી છે રાજનીતિમાં આવવા, એને ખબર છે કે આપણા હાથમાં સમાજ જો હશે ને તો પક્ષને ઘોડી વાળી દેવું. કા અમને ટિકિટ આપવી પડે, કા અમે કહીએ એને આપવી પડશે, પણ તમારી એને સમાજ હોવો જોઈએ. એટલે તમામ સમાજના લોકો જે છે એ બધા તમે, અને મોટા ભાગના તમે જુઓ સુધારણામાં 2 જ સુધારણા મોટા ભાગના જીગરભાઈ જુઓ. 1, લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવાના, બરાબર. 2, વ્યસન મુક્તિ. 3, શિક્ષણ. આ બધા એવું ઓલા જ્યોતિષમાં હોય ને, તમે જ્યોતિષમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો 3-4 વસ્તુ કોમન હોય. એ તમારો હાથ જોઈને કે ભાઈ તમે બહુ મહેનત કરો છો પણ તમને જોઈએ એવું કદર તમારી થતી નથી. તા તો છાતી મંડે ફૂલવા, જાણે આપણને લાગે કે ઓહો મેં જ સમાજ માટે કંઈક કર્યું. આ લગભગ કોમન વાત હોય. બધાને એમ હોય કે હું સમાજ માટે કંઈક કરું છું, મારી કદર નથી થતી. એવી આ વાતો છે શિક્ષણ બિક્ષણની. તમે વિચાર કરો જીગરભાઈ, કોઈ સમાજે, તમામ સમાજની વાત, કોઈ સમાજે એવો ઠરાવ પસાર કર્યો કે જે દેશ વિરોધી, જે સમાજ વિરોધી, કુટુંબ વિરોધી, જ્ઞાતિ વિરોધી, ગામ વિરોધી, તાલુકા વિરોધી, ધર્મ વિરોધી એવું કોઈ તત્વ હોય આપણા સમાજમાં, અને પ્રકૃતિદત્ત હોય, કાયમી, અકસ્માતે નહીં, કાયમી હોય ને ધંધો જ એનો એવો થઈ ગયો હોય હરપ પકડવાનો, તો એને આપણે કાઢી મૂકવા, સામાજિક બહિષ્કાર એનો કરો. ઈ કાં કોઈ નથી કહેતા? લગ્નમાં ખોટા ખર્ચા ન કરો, ડીજે બીજે ન વગાડ, આ બધું સમજ્યા. હવે તો પોતીકી વાત છે, કોકને ફાવે એમ કરે. તમને ફાવે એવું તમે ટી-શર્ટ પહેર્યું, મને ફાવે એવું મેં પહેર્યું. તમે બંધારણ ઘડો એટલે મારે કઈ પાલવું જરૂરી નથી. ને બહિષ્કાર કોઈ લાંબો સમય હાલે નહીં. અમુક સમાજને વાત કરતા નથી હાલતું. પણ તમારે મેઇન બહિષ્કાર તો શું કરવાની વાત છે? જે સમાજનો શત્રુ છે, સામાજિક એકતાનો શત્રુ છે,
દેશનો ને પ્રદેશનો વિરોધી છે કે નાતનો વિરોધી છે, કુટુંબ વિરોધી છે, એના ધંધા અવળા છે, એનો બહિષ્કાર કરો તો કેટલું મોટું કામ થાય. એક તો પોલીસ હળવાશ અનુભવે, મોટા ભાગે પોલીસની જરૂર ન પડે. તમામ સમાજ આવું કરે તો વાત કરું છું, એક કોઈ પર્ટિક્યુલર સમાજ નહીં. તમામ સમાજ એમ વાત નક્કી કરે કે આપણામાંથી અસામાજિક તત્વો જેટલા છે ને સમાજમાંથી બહિષ્કૃત કરો. પહેલી વાત તો એટલે ફિલ્ટર થઈ જાય સમાજ આખો. સારો સમાજ એક કોર, ખરાબ સમાજ એક કોર. એટલે પોલીસનું કામ હળવું થાય. અને બીજું, કોર્ટમાં ખોટા કેસ કબાડા ન થાય. એટલે ન્યાય જે ભરાવો થઈ ગયો ને પછી 10-20 વર્ષ ન્યાય નથી મળતો, એને બદલે ન્યાય હળવાશ થઈ જાય. તો સમાજે આય કરવું જોઈએ ને. દેશ માટે કેટલું ઉત્તમ છે. તમામ સમાજ એમ નક્કી કરે કે અમારા સમાજમાંથી જેટલા ખરાબ તત્વો છે, તમામ રીતે ખરાબ કહું છું, ગેરંટેડ ખરાબ, એમ શંકાસ્પદ નહીં, એને બાદ કરી દેશું. ઈ કોઈ નહીં કરે. આ લગ્ન ને ફલાણું દીકરું એવું બધું બે ચાર છે ને રમત કરી અને અંતે અમને સમાજના નેતા છીએ અમારું બધું કરો. ટૂંકમાં 2027 આવવા દો એટલી વાર છે. લ્યો, પણ આપણે જીગરભાઈ એટલું માનીએ, આ મેં વિશ્લેષણ કર્યું, આપણે એની આલોચના કે ટીકા નથી કરી. જો આવું ન હોય ને ખરા અર્થમાં તમે સમાજના હિતેચ્છુ હોય તો રિઝલ્ટ બતાવો યાર. કેદી કરશો બધું અને એના સિવાય કાંઈ નહીં, એવું કરો. તમે હજી થશે 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 ક્યારે થશે? કોળી સમાજનું છાત્રાલય ગાંધીનગર થી માંડીને ભાવનગર સુધી લગભગ હું સમજણો થયો ત્યારથી સાંભળું છું. બોલો, આ છાપામાં 30 વર્ષથી લખું છું. તો કેદી થાહે એમ? હવે આ ભાઈ 8 વિદ્યા ભવન, છાત્ર ભવન કે છાત્રા ભવન બનાવવાની અલ્પેશભાઈ વાતો કરે, કેદી? એમ કહું છું. જી. અને બધાનું ધ્યાન ત્યાં 2017 આવી જાય, ચૂંટણી 27ની વાત થાય પૂરી, પછી દેખતે હે. એટલે મૂળ વાત આ છે કે બધાય સમાજ સુધારણાની વાત કરે છે, આવકાર્ય છે. અમલમાં આવે તો બહેતરીન. જી જીગરભાઈ. હમણાં 2 દિવસ પહેલા મારે આ બગદાણા વાળા નવનીતભાઈ સાથે પણ આ જ રીતે ઓનલાઈન વાત થયેલી. તમને ઘણા સવાલ કરેલા. મેં એક સિમ્પલ સવાલ એ પૂછેલો કે તમે જે ન્યાય માંગો છો તો ન્યાયની પરિભાષા શું જોઈએ છે ન્યાય તમારે? કારણ કે સંમેલન કંઈક 1 તારીખે ભેગું થવાનું છે કોળી સમાજનું, બોટાદથી થવાનું છે. એટલે એ બધી વાતોમાં તેમણે કહ્યું કે અમારો આખો વિસ્તાર ત્રસ્ત છે જયરાજ આહિરથી, અલગ અલગ લોકો તેના ભોગ બનેલા છે, પીડિતો એમની વાત લઈને આવશે, આ આવશે તે આવશે, પણ જયરાજને જેલ થવી જોઈએ. હવે જેલ થઈ ગઈ તો ફટાકડા પડ્યા, તેના વિડીયો પણ આવ્યા છે, તો હવે શું? હવે એ વાત પૂરી થઈ ગઈ છે. છતાં પણ પરસોત્તમભાઈ એમ કહે કે હુંકારો કરીને કે ધોકાવાળી કરીશું. હવે આ વાતમાં તો મૂળ આપે વાત કરી તેમ 2027 સુધીની નજર હોય તેવું લાગી રહ્યું છે. હવે જયરાજભાઈ ને જેલ થઈ તો અમુક લોકો શું કે છે કે જેણે જે બગદાણા સ્થાનિક પોલીસે જયરાજભાઈને સૌથી પહેલા ક્લીન ચીટ આપી હતી, એને શું, એને સજા કોણ આપશે? હાલો, આ તો છે ને, હવે દૂધમાંથી પૂરા. વાત ભલે સાચી હોય પણ છે તો ખરું, લંબાવવા માટે થઈને એક ઇસ્યુ તો બન્યો. હવે એને એસઆઈટી પછી એની પૂછતાછ તો કરી, પણ હું કર્યું પાછા રાજા રામ જાણે. પણ આ બધા જ તમને કહું છું જીગરભાઈ કે આ જે આ બધા હવા ત્યાં મારે છે ને બુદ્ધિપૂર્વક, એમાં પોતિકા સ્વાર્થ વધુ અને સમાજનો સ્વાર્થ ઓછો. નહીતર તો આજ 75 વર્ષ થયા ભાઈ સાહેબ, સમાજના નામે જેટલા નેતા બન્યા, કોઈ માણસ પૂછે છે જે સમાજના નામે ચૂંટણી જીતા ઈ દુખી છે કે સમાજ દુખી છે? તમે અત્યારે એવી તપાસ કરી લ્યો. ઈ લોકો તો ભયંકર સુખી થઈ ગયા. અને જે સમાજના જેના નામે છે એ તો એનો હાલત છે. હજી એને ઘરે, કોઈના ઘરે પટેલ સમાજ દાખલા તરીકે છે, સૌથી વધુ ધારાસભ્યો પટેલ સમાજના અત્યારે છે. સમાજ 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 કરીને જે લોકો આગળ આવ્યા હોય, મને કહ્યું એને કયા ગરીબના ઘરે ઘૂઘરા ટાંગી દીધા ચાંદીના? કાંઈ નહીં, એ રખડે બિચારા એમનેમ. તો સમાજના નામે જે ચરી ખાય ઈ, અથવા તો સમાજના નામે જે વાત કરે, આપણે બધા તાળીઓ બહુ પાડીએ, પણ ભલા માણસ તમે એનું એકાઉન્ટેબિલિટી, એની જવાબદેહી, ઉત્તરદાયિત્વ તો માગો કે ભાઈ કોળી સમાજ હોય કે ફલાણા સમાજ હોય, તમે ઘણા વર્ષોથી આ વાત કરો છો, એનો અમલ કા નથી થતો, એમ મારું કહેવાનું છે. તો તમે તો સુખી છો, તમે એટલે જે ઠેકેદાર છે તો સુખી છે. મૂળ તમારી જાણ ખાતા જીગરભાઈ, આ બધા જે નેતાઓને મેં તમને કીધું ને, સૌરાષ્ટ્ર ગુજરાતમાં નવી રાજનીતિ શરૂ થઈ છે. સીધી રીતે સરકારની સામે કોઈ બાથ ભીડી શકે એમ નથી. એટલે સમાજને ઢાલ બનાવીને બુદ્ધિપૂર્વક ખેલ પોતપોતાની રીતે કરી રહ્યા છે. તમને જીગરભાઈ યાદ અપાવું, એક મૃગાંક શાહ કરીને એક કવિ છે, મૃગાંક શાહ, એની બહેતરીન પંક્તિ છે, આ લોકોને લાગુ પડે એવી, અને એ જ અત્યારે અમલમાં આવી રહી છે એમ કહો તો હાલે.
મૃગાંક શાહ શું કે છે કે કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ. કલિંગર એટલે તરબૂચ. કલિંગર ના હોય તો લીંબુનો રસ કાઢ, જેવી મળી હોય એવી જિંદગીનો તું કસ કાઢ. તને સુધારવા કોઈ અન્ના અનશન પર નહીં આવે. અન્ના એટલે અન્ના હજારે. તને સુધારવા કોઈ અન્ના અનશન પર નહીં આવે, તું જ તારી વિરુદ્ધ જોરદાર સરઘસ કાઢ. क्या बात તું है। જ તારી વિરુદ્ધ. હવે દરેક નેતા પોતે જ પોતાની સામે એક સરઘસ કાઢી રહ્યા છે અને પોતાની જાતને, કારણ કે હવે બીજા કોઈ અન્ના આવવાના છે નહીં, એટલે હવ ફૂફાડા મારે છે. અને લીંબુ મળે તો લીંબુ, આપણે કેમ તરબૂચ ન મળે કલિંગર તો કાંઈ નહીં, લીંબુનો રસ કાઢી લ્યો. પણ હવે થાય એટલો રસકસ ખૂંચી અને પોતાને ગોલ સિદ્ધ કરવાની વાતો છે. ભગવાન કરે ને આપણી આગાહી ખોટી પડે ને બધા સમાજ માટે જ ઉત્તમ કાર્ય કરે તો આપણે સૌથી મોટો રાજીપો અનુભવશું. અલ્પેશભાઈ ઠાકોરે કીધું કે હું જો સમાજ માટે કાંઈ કરી નહીં શકું તો હું રાજનીતિ છોડી દઈશ. હવે અલ્પેશભાઈને આવું પછી આવી બાહેંધરી આપવાની ટેવ પડી ગઈ છે. એટલે એમાં માનવામાં ભૂતકાળમાં એને બધાએ કસમો ખાધી હતી. જેમ કેજરીવાલે સંતાનોની સોગન ખાધા હતા, એવી રીતે આ બધાએ પણ કસમો ખાધી હતી રાજકારણમાં નહીં આવવાના. એને બદલે અત્યારે તમે જુઓ તો હાહાકાર મચાવે છે રાજકારણમાં. એટલે એ બધી જે એલાનો બેલાનો થઈ રહ્યા છે એના કરતા બેટર હોય કે કંઈક અમલમાં આવે અને સમાજને ખરા અર્થમાં એનું કાંઈક પણ ભલું થાય. સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપન, સર્વત્ર શાંતિ વિસ્તરો. આવું કંઈક ખરા અર્થમાં થાય તો આપણને કોઈ વાંધો નથી જીગરભાઈ જી. આશા રાખીએ કે આવનારા સમયમાં આ જે વાત છે તે દરેક સમાજના ધ્યાનમાં આવે અને તેનું અમલીકરણ પણ થાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. નમસ્કાર. નમસ્કાર.